મારું નામ સેવક આશીષ છે, ડાકોર અંછોરાજી મંદિરનો પૂજારી છું. જેવી રીતે તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ એવી રીતે ડાકોર મંદિરના પ્રસાદની પણ તપાસ થવી જોઈએ. કારણ કે પહેલાં જામખંભાળિયાનું ઘી આવતું હતું, 1 મહિના સુધી લાડુને કશું થતું નહોતું. આ અત્યારના જે ઘીમાં 4-5 દિવસમાં લાડુમાં સ્મેલ આવવા મળે છે, લાડુ વરતા નથી. મારી એ માગણી છે, એને લાગણી સાથે કહું છું કે તપાસ થવી જોઈએ, સ્પેશિયલ રિપોર્ટ થવો જોઈએ મંદિરના પ્રસાદનો. ખાસ કરીને જેમ આપ જાણો છો, આશીષભાઈ સેવક કરીને એક ભાઈ છે, એમને એક વિડીયો અને એક રિલીઝ આપી છે અને જેના અંદર અમૂલ ઘી વિશે વાત કરેલી છે, ખાસ કરીને અમૂલ ડેરીના ઘી વિશે વાત કરેલી છે. તો જેમ આપ જાણો છો કે તિરુપતિના અંદર બી આવી એક ઘટના બની હતી અને જેના અંદર અમૂલને ઘસીટવામાં આવ્યું હતું, પણ જાણ થાય કે અમૂલ ડેરીએ કોઈ દિવસે ત્યાં ઘી સપ્લાય કર્યું જ નથી તિરુપતિમાં, અને તેના સામે અમૂલ ફેડરેશન દ્વારા સોશિયલ મીડિયા પર જે એના પર થયું છે એના પર બહુ સખ્ત પગલાં લેવામાં આવ્યા છે અને એના સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. આપણે વાત કરીએ ડાકોરના અંદર અમૂલ ડેરી માર્ચ 24થી ઘી સપ્લાય કરે છે. જેમ આપ જાણો છો, અમૂલ ડેરી એ લગભગ 78 વર્ષ જૂની સંસ્થા છે, જેનું બ્રાન્ડ જે આજે લોકોના દેશના નહીં પણ વિદેશમાં પણ નંબર 1 સંસ્થા તરીકે જેમ જાહેર થઈ હોય, તેની ગુણવત્તાના લીધે લોકો એને એક્સેપ્ટ કરતા હોય, અને જ્યારે આવું આક્ષેપ જ્યારે લગાવે છે, અમૂલ ડેરી એનું સખ્ત ખંડન કરે છે અને આ બધા ખોટા આક્ષેપોને એક્સેપ્ટ કરતી નથી. અને ખાસ કરીને બતાવું તો જેમ આપ બધા જાણો છો કે અમૂલ ડેરી જે ઘી બનાવે છે, એ ઘી ગાય અને ભેંસનું જે દૂધ છે એની પ્રોસેસિંગ છે, ટેકનોલોજી છે. દરેક દૂધના જે ઘીના સેમ્પલ છે કે દૂધના સેમ્પલ છે એને જીસી દ્વારા તપાસ કરીને અને એના પછી જ આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવીને અને એ ઘી માર્કેટમાં લોકો સુધી પહોંચાડવામાં આવે છે ને લોકો એને વિશ્વાસપૂર્વક વાપરે છે, દેશમાં નહીં પણ વિદેશમાં પણ વાપરે છે. તો જે આશીષભાઈ સેવકે જે પ્રમાણે જે સ્ટેટમેન્ટ આવ્યું છે એનાથી અમે કોઈ એને એક્સેપ્ટ કરતા નથી અને કોઈ પાયા વિહોણના આ બધી વસ્તુઓ છે અને ચોક્કસપણે એના પર અમે બી એફઆઈઆર દાખલ કરીને અને આગળની કાર્યવાહી કરીશું, જેને બધાએ નોંધ. ધન્યવાદ.